નમસ્કાર દોસ્તો, તમારા બધાનું સ્વાગત છે મારા નવા ચેનલમાં વેજીટેબલ બોયમાં. ગુજરાતીમાં કહીએ તો શાકભાજી વાળા થાય છે ભાઈ, શાકભાજી છોકરો. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. વ્લોગ તો દાડમ અમે લઈ આવ્યા છે માર્કેટથી. ચાલો સારા દાડમ બોક્સ લઈ આવ્યા, એમાં બકેટમાં નાખવાના હોય છે સારા. તો ચાલો બકેટમાં ભરી દીધા છે. એક નંબર છે, એકદમ ફ્રેશ છે દાડમ, લાલ દાડમ નીકળે એ છે. સારા દાણા ભરીને મૂકી દીધા બોક્સમાંથી. તો ચાલો એને તેની જગ્યાએ રાખી દેવામાં આવશે. પછી નેક્સ્ટ આવી ગયું તમારે છે જામફળ પણ એકદમ ફ્રેશ છે. એ પણ માર્કેટથી હમણાં જ લાવ્યા સવારે. તો મસ્ત રીતે સારા એને પેકિંગ આવેલું છે. પેકિંગ થોડું ખોલીને અને સારા દેખાય એમ રાખવાના હોય છે. જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને મારા વિડીયો નોટિફિકેશન વહેલી તકે મળી રહે. તો ચલો બીજું બોક્સ આપણું ખોલાઈ ગયું છે. બીજા બોક્સમાં શું છે તમે જોઈ શકો છો. તાજા અને એકદમ ફ્રેશ છે જામફળ પણ કહેવાય, ગુજરાતીમાં પેર પણ કહેવાય, ગુજરાતીમાં જામફળ પણ કહેવાય. તો એક નંબર જામફળ અને પેર આવી ગયા છે. તમે જે કહો જેને ભાવતા હોય દાડમ કે પેડ, એક કોમેન્ટ કરવાનું ના ભૂલે. મને બહુ જ ભાવે એ કોમેન્ટ કરજો. એના પછી સંતરા તમે જોઈ શકો છો. તો જામફળનો ભાવ છે 1 કિલોના ફક્ત 50 રૂપિયા. અને પેલા સંતરા મૂકા તેનો ભાવ છે ફક્ત 50 રૂપિયા. અને દારમનો ભાવ 1 કિલોના માત્ર 100 રૂપિયા. તેના પછી આ બકાલો આવી ગયું છે. તમે જોઈ શકો છો શાકભાજીમાં, લીલા શાકભાજીમાં પેલું શાકભાજીનું નામ છે તમે જોઈ શકો છો, લીલી વાલોરનો ભાવ છે ફક્ત તમે ગેસ કરો શું છે, હું તો કહેવાનું જ છું. ચાલો આ તમે વાલોરનો ભાવ તમે કોમેન્ટમાં નાખીજો. ચાલો એના પછી નેક્સ્ટ શાકભાજી પર જઈએ આપણે. તો નેક્સ્ટ શાકભાજી તમે જોઈ શકો છો શું છે, આંબા મૂળી છે. સલાડમાં જે બનાવે સલાડમાં આંબા મૂળી, હળદર ને આદુ ને હોય ને એ. તેના પછી આવી ગયું છે તમે જોઈ શકો છો કોબીજનો ભાવ છે 1 કિલોના ફક્ત 30 રૂપિયા. સસ્તી થઈ ગઈ છે. એના પછી છે કાકડીનો ભાવ છે ફક્ત 20 રૂપિયા પર કેજી. 1 કિલોના 20 રૂપિયા છે. પછી એના પછી છે સાઈડમાં મૂકેલું છે ઘોલાનો ભાવ છે 1 કિલોના ફક્ત 60 રૂપિયા. દેશી ઘોલા છે, દેશી કોબીજ છે, દેશી કાકડી છે. એના પછી એક ખાલી બકેટ રહ્યું છે, પણ ખાલી બકેટ રાખવાનું કારણ એમ છે કે હજી રીંગણા માર્કેટથી નથી આવ્યા, તો આપણે વાડીમાંથી લેવા જવાના છે. તો સારા આપણે આવી જશે એકદમ ફ્રેશ, આપણે ખેતરમાંથી તોડવા જવાના છે. તો કસ્ટમરને માલ આપી દઈએ પહેલાં. ચાલો કસ્ટમરને માલ આપીને પછી આપણે બીજું શાકભાજીનો ભાવ જાણીશું. તો ઘોડાનો ભાવ તમારે જણાવી દીધો, કાકડીનો ભાવ જણાવી દીધો અને કોબીનો ભાવ પણ જણાવી દીધો. તો ચાલો કસ્ટમરને માલ આપી દીધો, વહી ગયા. એના પછી નેક્સ્ટ શાકભાજી છે વટાણી ચોરાફળીનો 1 કિલોનો ભાવ છે ફક્ત 50 રૂપિયા. તો તેમાં પાકેલી શીંગું અને કોળી શીંગું પણ બે હોય છે. તો બે અલગ કરવાની હોય છે. તો પાકેલી શીંગું અને બે અલગ વીણી લઈએ. ત્યાં સુધીમાં તમે કોમેન્ટ કરો કે મને કોબીજ તમને શું ભાવે, શાકભાજીમાં તમારું સૌથી ફેવરિટ શાકભાજી કયું છે. કોમેન્ટ કરવાનું ના ભૂલતા. અને તમારે વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ ચેનલ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું નહીં ભૂલતા. તમારું ગુજરાતી ફેન જ છે એક. તો ચાલો હવે આપણે વટાણી ચોરાફળી સારી વીણી દીધી છે, અલગ કરી દીધી છે. તો એ એક બકેટમાં આપણે મૂકી દેવાની હોય છે અને તેની જગ્યાએ ગોઠવવાની હોય છે, જેથી કરીને કસ્ટમરને સારી રીતે વીણી શકે અને લઈ શકે કસ્ટમર. પછી પહેલાં શાકભાજી આપણે લઈ આવશું. શાકભાજી આવી ગયું છે તમે જોઈ શકો છો. ભીંડા પણ એકદમ ફ્રેશ છે. ભીંડાનો ભાવ 1 કિલોનો છે ફક્ત 60 રૂપિયા. લીલા ભીંડાનું છે જબલું આવી ગયું છે. તમને એને પોલિથીનમાંથી તોડી અને આપણે બકેટમાં ઠલાવવાનું છે. તો એને ગાંઠ છે છૂટી નથી, તો છોડીને આપણે બકેટમાં ઠલાવશું. ત્યાં 2 કસ્ટમર આવી ગયા તમે જોઈ શકો છો. તો ભીંડા ઠલાવીને કસ્ટમરને પૂછ્યું તમને શું જોઈએ છે, શું માલ આપવાનું છે. તો આપણે દુકાન ખોલતા જ આપણે ગોઠવતાનું શરૂ કરતા જ આપણે કસ્ટમર શરૂ થઈ જાય છે. તો કસ્ટમરને માલ આપતો જવાનું હોય છે અને નવું શાકભાજી ફ્રેશ આવ્યું છે તેને ગોઠવવાનું હોય છે. તો ચાલો માલ આપી દીધો અને કસ્ટમર વહી ગયા. એક બીજા કસ્ટમર છે એને પણ ભીંડા જોઈએ, તો ભીંડા સારા વીણી દઈએ. આપણે 500 ગ્રામ જોઈએ છે તો 500 ગ્રામ આપણે પોલિથીનમાં ભરીને આપી દઈએ અને પૈસા લઈ લઈએ. ત્યાં તેની બાજુમાં એક નવું શાકભાજી આવી ગયું છે તમે જોઈશો, એકદમ ફ્રેશ છે લીલા ગુવારનો 1 કિલોનો ભાવ છે ફક્ત 60 રૂપિયા.
એકદમ ફ્રેશ છે ને એકદમ કૂણા છે. તો જેને ભાવતું એ કોમેન્ટ કરજે. ચાલો એની જગ્યાએ આપણે મૂકવાના છે. ત્યાં 2 બકેટ હતા તો એને 2 બકેટમાંથી 1 બકેટમાં મૂકી દઈએ. તો ચાલો 2 બકેટમાંથી 1 બકેટ બનાવી લીધું છે. તો એ બકડિયાને આપણે એને સાઈડમાં પાછું રાખી દઉં છે એની જગ્યાએ. એના પછી આપણે વટાણાની બાજુ મૂકવાની છે. ત્યારે એના પછી શાકભાજી આવી ગયું છે. તમે જોઈ શકો છો લીલી ચોરાફળી. લીલી ચોરાફળીનો ભાવ છે ફક્ત ને ફક્ત 80 રૂપિયા કિલો. પછી મરચાં આવી જાય છે. તીખા મરચાંનો ભાવ છે ફક્ત ને ફક્ત 60 રૂપિયા. તો આપણે સારી રીતે ગોઠવી દઈએ લાઈનમાં. તમે છેલ્લે તમે આખું ટેબલ કેમ ગોઠવાય છે તમે જોઈ શકશો. વટાણા આવી ગયા છે, ટમેટા આવી ગયા છે, આપણા વાલોળ આવી ગઈ છે, લીંબુ આવી ગયા છે. બધું શાકભાજી તમે જોઈ શકો છો આવી ગયું છે. હળદર આવી ગઈ છે, આંબા મોડે આવી ગયું છે, આદુ આવી ગયું છે, વટાણા આવી ગયા છે. બધાનો ભાવ મેં તમને જણાવી દીધો છે. હવે તમે આખું એક ટેબલમાં બકાલું જોઈ શકશો. શાકભાજી જોઈ શકશો. તમે જોઈ શકશો 1 બકેટ ખાલી છે. એમાં રીંગણા છે. ચાલો બધું શાકભાજી આવી ગયું.